પ્રણામ, હું છું તમારી સખી શૈલી દર્શન શાહ। આજે મેં તમારી સાથે કુકરમાં પાવભાજી કેવી રીતે બનાવી તેની રેસીપી શેર કરી છે। આ કુકરમાં પાવભાજી ઝટપટ બની જાય છે। તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તેના માટે મેં કુકરમાં ઘી લીધું છે, તેલ લીધું છે, જીરું, હિંગ, હળદર, કોથમીર આ બધું નાખીને આપણે તેને થોડીવાર માટે હલાવી દઈશું। હવે તેમાં કાશ્મીરી લાલ મરચું આમાં વઘારમાં નાખવાથી તેનો કલર પણ ખૂબ સરસ આવે છે। હવે તેમાં આપણે ટામેટાં નાખશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, પાવભાજી મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે। હવે આ બધું આપણે નાખીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમે ઘી અને તેલ ના લેતા બટર અને તેલ પણ લઈ શકો છો। હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું અને તેને હલાવી દઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે। હવે આમાં સમારેલા શિમલા મરચાં, સમારેલા કાચા કેળા, સમારેલા દૂધી, સમારેલી કોબી, લીલા વટાણા અને પાણી નાખીને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। કોબી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આને આપણે 3 સીટી વગાડી દઈશું। 3 સીટી વગાડ્યા બાદ ચેક કરી લેવાનું છે કે બધું શાક ચડ્યું છે કે નહીં। હવે આપણે મેશરના મદદથી એને મેશ કરી દઈશું। તમે ભાજીને મેશરથી અથવા તમે બ્લેન્ડરથી બી મેશ કરી શકો છો। ભાજી એકદમ સરસ રીતે મેશ થઈ ગઈ છે। હવે આપણે આના માટે વઘાર તૈયાર કરીશું। તેના માટે બાઉલમાં નવાઈ પાણી લઈશું। તેમાં કાશ્મીરી લાલ મરચું, પાવભાજી મસાલો, ધાણા જીરું પાવડર આ બધું નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે તેનો વઘાર કરીશું। તેના માટે તેલ લઈશું અને બટર નાખશું। બંને બરાબર ગરમ થઈ ગયા બાદ આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે નાખીને કોથમીર નાખી દેવાની છે અને હવે આ વઘારને આપણે પાવભાજીમાં ઉપરથી નાખીશું। આનાથી સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને તેનો કલર પણ સરસ આવે છે। હવે આપણી આ ભાજી રેડી છે સર્વ કરવા માટે। હવે આપણે પાવને શેકશું। તેના માટે બટર લઈશું, લાલ મરચું, થોડો પાવભાજી મસાલો ને સમારેલી કોથમીર નાખીને તેને હલાવી દઈશું। હવે તેના ઉપર પાવ મૂકી દેવાનું છે। પાવ ઉપર બધો મસાલો સારી રીતે લાગી જાય તે રીતે શેકવાનું છે। હવે તેને આજુબાજુથી આપણે બરાબર શેકી દઈશું। હવે આપણા પાવ બી શેકાઈ ગયા છે। હવે આપણી આ પાવભાજી રેડી છે સર્વ કરવા માટે। તો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।